હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, જ્યારે પણ લોકો એકબીજાને મળે છે ત્યારે તેમની આજકાલ ખૂબ જ એક સામાન્ય સમસ્યા હોય છે કે વાળ બહુ ઉતરે છે। વાળ એટલા બધા પાતળા બની ગયા છે કે હવે તો વાત જ ન પૂછો, અને હવે તો માથામાં ટાલ પણ દેખાવા લાગી છે। અને આ લોકો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ને ત્યારે એવું જાણવા મળ્યું કે તે લોકોએ મોંઘાદાટ શેમ્પૂ છે, તેલ છે, કન્ડિશનર છે, આવી બધી જ વસ્તુઓનો ઉપયોગ વાળ માટે કરી લીધો, પણ જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ખોરાક કયો લઈ રહ્યા છો તો તેમાં કોઈ જ જવાબ નથી મળતો। જી હા મિત્રો, વાળને કાળા, લાંબા અને મજબૂત બનાવવા માટે કાચો માલ એટલે કે પોષક તત્વયુક્ત કાચો માલ મળવો એ ખૂબ જ વધારે જરૂરી છે। અને આ કાચો માલ છે તે આપણને યોગ્ય સમતોલ આહાર લેવામાં આવે ને તો તેમાંથી જ મળી રહે છે। એટલે કે આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એવી 5 થી 7 વસ્તુઓ કે જેનું નિયમિત રીતે આગલા 15 દિવસ સુધી પણ જો મિત્રો તમે સેવન કરી લીધું, હું એમ નથી કહેતો કે 5 વસ્તુઓ ખાવાની છે, માત્ર 1 થી 2 વસ્તુઓનું પણ આગલા 15 દિવસ સુધી સેવન કરી લેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું તમને લોકોને, તમારી વાળને લગતી ગમે તેવી સમસ્યા હશે તે જડમૂળમાંથી સંપૂર્ણપણે દૂર થવા લાગશે। તેની સાથે સાથે આજના આ વિડીયોમાં હું તમને લોકોને વાળ બહુ ઉતરવાની સમસ્યા હોય, અકાળે સફેદ થઈ ગયેલા વાળની સમસ્યા હોય, વાળનો ખોડો વધારે થઈ ગયો હોય, વાળમાં ઉંદરી થઈ ગઈ હોય કે પછી વાળને લગતી અન્ય ગમે તેવી સમસ્યા હશે તે માટે સંપૂર્ણ આયુર્વેદિક કયું તેલ છે તેનો ઉપયોગ કરવો જોઈએ તે વિશેની પણ સંપૂર્ણ સમજૂતી આપવાનો છું। સાથે સાથે દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ શેમ્પૂ કયું છે કે જેનો ઉપયોગ આપણે વાળ માટે કરવો જોઈએ તેના વિશેની પણ માહિતી આપવાનો છું। સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે વાળ બહુ ઉતરે છે આવી ફરિયાદ જો તમને લોકોને રહે છે, અને ઘણા લોકો તો એવું પણ કહેતા સંભળાયા છે કે છેલ્લા અમુક દિવસોથી જ વાળ બહુ ઉતરવા લાગ્યા છે, તો મિત્રો તમને જણાવી દઉં કે વાળ બહુ ઉતરવાની સમસ્યા છે એ કોઈ આકસ્મિક બનેલી ઘટના નથી। જી હા મિત્રો, અમુક ચોક્કસ કારણ હોય છે કે જેના કારણે આપણા વાળ છે તે ઉંમર કરતાં વહેલા જ ઉતરવા લાગે છે। મિત્રો, આજકાલ યુવા વર્ગમાં આ પ્રકારની સમસ્યા ખૂબ જ વધારે જોવા મળી છે, અને તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ કેલેરી તો ભરપૂર માત્રામાં લઈ રહ્યા છે, પણ તે ખોરાક એવો લઈ રહ્યા છે કે જેમાં પોષક તત્વોનો પ પણ નથી। અને મિત્રો, કદાચ એવું લાગે છે કે જાણે એ લોકોએ પોતાનું શરીર છે તેને સંઘર્ષ માટે છોડી દીધું હોય। જી હા મિત્રો, અને શરીરનો એવો નિયમ છે, શરીર પોતે એવું માને છે કે જ્યારે પોતાને પોષક તત્વો ઓછા મળવાની શરૂઆત થાય છે ને ત્યારે સૌથી પહેલાં તે વાળને જ પોષણ આપવાનું બંધ કરી દે છે। મિત્રો, કારણ કે શરીર પોતે એવું માને છે કે હાર્ટ છે, કિડની છે, લીવર છે, આ મહત્વના અંગો છે, તેને પોષક તત્વો આપી અને તેને બચાવો, વાળ વિના તો ચાલી જશે। આ ઉપરાંત મિત્રો, વૈજ્ઞાનિક સંશોધનો એવું પણ દર્શાવે છે કે વધુ પ્રમાણમાં લાંબા સમય સુધી જો સ્ટ્રેસ લેવામાં આવે તો તેનાથી પણ આપણા વાળને નુકસાન થાય છે, તે ધીમે ધીમે મૂળમાંથી નબળા પડવા લાગે છે અને ધીમે ધીમે ઉતરવા લાગે છે। તેની સાથે સાથે આગળ વાત કરવા જાઉં મિત્રો તો શરીરમાં લોહ તત્વની ઉણપ છે તે પણ ખરતા વાળની સમસ્યા માટેનું એક મહત્વનું કારણ બની જાય છે, કારણ કે જ્યારે લોહ તત્વની ઉણપ સર્જાય છે ત્યારે વાળ સુધી ઓક્સિજન પણ ઓછી માત્રામાં પહોંચે છે, કારણ કે બધા લોકો જાણે છે એ પ્રમાણે કે લોહ તત્વ જ ઓક્સિજનનું વહન કરે છે, અને તેના પરિણામ સ્વરૂપે યોગ્ય ઓક્સિજન ન પહોંચવાથી ખરતા વાળની સમસ્યા છે તે ઉદ્ભવે છે। મિત્રો, આ ઉપરાંત ઉતરતા વાળની સમસ્યા માટે અન્ય ઘણા બધા મુદ્દાઓ પણ જવાબદાર છે, જેમ કે DHT છે, પ્રોટીનની ઉણપ છે, પેટનું યોગ્ય સ્વાસ્થ્ય ન જળવાવું એ પણ તેના માટેનું એક જવાબદાર કારણ છે। પણ મિત્રો, સારી વાત એ છે કે આ બધી વસ્તુઓમાં સુધારો થઈ શકે છે જો અમુક વસ્તુઓ એવી છે જેનું રોજે રોજ સેવન કરી લેવામાં આવે તો વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓને જડમૂળમાંથી દૂર કરી શકાય છે। તો કઈ છે તે વસ્તુઓ ચાલો જણાવી દઉં। મિત્રો, નંબર 1 ઉપર જે વસ્તુને અહીં સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે મીઠો લીમડો અથવા કરી લેવું। નામ સાંભળીને કદાચ બહુ સામાન્ય લાગશે, પણ મિત્રો તેના અસરો અને તેના ફાયદાઓને જાણીને કદાચ તમે તેના ગુણો ગાતા થાકશો નહીં। જી હા મિત્રો, મીઠો લીમડો એ એક માત્ર એવી વસ્તુ છે કે જેની અંદર વાળ માટે જરૂરી બંને પ્રકારના પોષક તત્વો ભરપૂર માત્રામાં આવેલા છે, એટલે કે તેમાં આયરન એટલે કે લોહ તત્વ અને તેની સાથે સાથે કોપર ભરપૂર માત્રામાં રહેલા છે। મિત્રો, બીજી અન્ય ગમે તે વસ્તુઓ તમે લઈ લો તો તેમાં બંને વસ્તુઓ ભરપૂર નથી, જેમ કે પાલક લઈ લો તો તેમાં લોહ તત્વ છે પણ કોપર નથી, કાળા તલ લઈ લો તો તેની અંદર કોપર છે પણ લોહ તત્વ નથી, જ્યારે મીઠો લીમડો છે તેમાં કોપર અને આયરન ભરપૂર માત્રામાં છે, તેની સાથે સાથે બીટા કેરોટીન અને વિટામિન B
ખૂબ જ સારા માત્રામાં હોવાને કારણે જ તેને વાળ માટેની સર્વશ્રેષ્ઠ વસ્તુ માનવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો મીઠા લીમડામાં અમુક એવા ચોક્કસ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ રહેલા છે કે જે વાળની ઉંદરી એટલે કે એલોપેશિયાની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો શ્રેષ્ઠ ઔષધિ તરીકે પણ આયુર્વેદમાં મીઠા લીમડાને ગણવામાં આવેલો છે. હવે આ મીઠા લીમડાનું સેવન વહેલી સવારે તમે લોકો ઉઠો છો ત્યાર પછી વહેલી સવારે ઉઠ્યા બાદ હવે તમે લોકો મીઠા લીમડાના 4 થી 5 પાન લઈ તેને બરાબર પાણીથી ધોઈ લો અને ફ્રેશ થયા પછી આ પાનને એકદમ ચાવીને, જી હા મિત્રો, જો બરાબર માત્રામાં ચાવવામાં નહીં આવે તો તેનો લાભ નહીં થાય. માટે વહેલી સવારે ઉઠી અને બરાબર રીતે એકદમ ચાવી તેની મોઢામાં જ પેસ્ટ બનાવી અને ખાવાનું શરૂ કરી દેશો ને તો આગલા 15 દિવસની અંદર જ તમને લોકોને મીઠા લીમડાના પાનના જે ફાયદાઓ છે તે તમારા વાળમાં સ્પષ્ટ રીતે જોવા મળશે. અને મિત્રો મીઠા લીમડાનો ઉપયોગ કરવાની આ જ સર્વશ્રેષ્ઠ રીત છે. જો મિત્રો તમે લોકો આ રીતે પણ મીઠા લીમડાનું સેવન નથી કરી શકતા તો પછી ચોક્કસથી દાળ કે શાકનો વઘાર કરો છો તેની અંદર તો મીઠા લીમડાને ઉમેરીને ખાવો જ જોઈએ. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો તમે સવારના નાસ્તામાં જુદી રીતે મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો. એટલે માનો કે તમારે પોહા બનાવવા છે તો પોહાના વઘારમાં ભરપૂર માત્રામાં મીઠો લીમડો છે તેની સાથે મગફળી છે તેનો ઉપયોગ કરો અને ત્યારબાદ આ પોહાને મોટી વાટકી ભરી અને દહીં સાથે સેવન કરો. એ તમારા વાળ માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તમે લોકો જે મેથીના થેપલા બનાવો છો ને એ જ રીતે મીઠા લીમડાના પણ થેપલા છે તે બનાવી શકો છો. મિત્રો આ થેપલાને દહીં સાથે સેવન કરવાનું શરૂ કરી દો, તમને લોકોને ભાવશે તો ખરા જ, પણ આગલા 15 દિવસો પછી તેની જે જબરજસ્ત અસર તમારા વાળ ઉપર થશે તે જોઈને તમે કહેશો કે વાહ શું વાત છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો તમે લોકોએ પણ જોયું હશે કે દક્ષિણ ભારતમાં વસતા મોટા ભાગના લોકો છે તેમના વાળ કાળા, લાંબા અને મજબૂત છે. તેના પાછળનું કારણ જ કંઈક અંશે મીઠો લીમડો જ છે. જી હા મિત્રો, મીઠો લીમડો કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કરી લીવ્સ તરીકે ઓળખીએ છીએ તેઓ મોટા ભાગના વઘાર છે તેમાં મીઠા લીમડાનો ઉપયોગ કરે છે. અને ઘણા વઘાર તો એવા છે કે જે વઘાર કરવા માત્ર ને માત્ર મીઠા લીમડાનો જ તેઓ ઉપયોગ કરે છે. અને એટલા માટે જ તેમના વાળ છે તે લાંબી ઉંમર સુધી સ્વસ્થ રહી શકે છે. અને એટલા માટે જ મિત્રો મીઠો લીમડો છે તેનો ઉપયોગ તો દરેક લોકોએ ચોક્કસથી કરવો જ જોઈએ. આ ઉપરાંત મિત્રો હું તો એ હદ સુધી માનું છું કે મીઠો લીમડો આમ તો ખરેખરમાં દરેક શાકભાજીવાળા વ્યક્તિને પાસે આપણને સરળતાથી મળી જાય છે, પણ ન મળે તો મીઠા લીમડાનો એક છોડ તો ખરેખર દરેક ઘરમાં હોવો જ જોઈએ, કારણ કે તે આપણા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. મિત્રો ત્યારબાદ વાત કરીએ બીજી એવી વસ્તુની કે જે દરેક રસોડાઓની અંદર ઉપલબ્ધ છે, પણ ખરેખરમાં તેના ફાયદાઓ જાણીને તમે કહેશો કે આ તો અમને ખ્યાલ જ ન હતો કે આટલો બધો ફાયદો આ વસ્તુનો રહેલો છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું તમારા મસાલિયાની અંદર રહેલી મેથીની. જી હા મિત્રો, મેથીમાં ડિસોજીન નામનું એક એવું તત્વ હોય છે કે જે વાળની વૃદ્ધિ માટે જવાબદાર છે. મિત્રો પણ સૌથી સારો ગુણ તેની વાત કરવા જાઉં તો તે તેની એન્ટી ફંગલ પ્રોપર્ટી છે કે જેના કારણે જ્યારે ફંગસ વાળમાં વધે છે ત્યારે વાળ ધીમે ધીમે પાતળા થવા લાગે છે અને એક સમય આવો આવે છે કે જ્યારે છિદ્ર બુરાઈ જાય છે અને વાળ છે તે ઉતરી જાય છે, ખરી જાય છે. મિત્રો આવું થતું અટકાવવા માટે આ એન્ટી ફંગલ પ્રોપર્ટી છે તે મહત્વનો ભાગ ભજવે છે અને આવું થતું અટકાવે છે અને વાળને કાળા, લાંબા અને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો 6 મહિના સુધી 53 જેટલા લોકો પર થયેલા અભ્યાસો સૂચવે છે કે તેઓ 6 મહિના સુધી મેથીનું સેવન કર્યા પછી 83% લોકો એવું જણાવ્યું હતું કે વાળની તેમની ગુણવત્તા અને જથ્થો છે તેમાં સારો એવો સુધારો જોવા મળ્યો. અને તેની સાથે તે પૈકી 74% લોકો એવા હતા કે તે લોકોએ સ્વીકાર્યું કે નહીં, ખરેખર અમારા ખરતા વાળ, ઉતરતા વાળ છે તે તો અટકી જ ગયા, પણ તેની સાથે નવા વાળ ઉગવાની ઝડપમાં પણ બમણો ઝડપથી વધારો થઈ ગયો. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો મેથીમાં નિકોટિનિક એસિડ અને એટલે કે વિટામિન B3 છે તે ભરપૂર માત્રામાં રહેલું હોય છે. આનાથી લોહીનું પરિભ્રમણ છે તે વધવાથી લોહ તત્વ છે, કોપર છે અને એમિનો એસિડ જેવા તત્વો છે તે આપણા વાળ સુધી ખૂબ જ સારી રીતે પહોંચે છે. મિત્રો તમને એક વાત કહું કે વિચારો કે ગમે તેવો સારામાં સારો ખોરાક ખાઈ લો, પણ તેમાંના પોષક તત્વો છે તે વાળ સુધી પહોંચે જ નહીં તો શું કામનું. જ્યારે મેથીનું સેવન તમે કરશો ત્યારે આ પોષક તત્વો છે તેને વાળ સુધી પહોંચાડવા માટેનો માર્ગ છે તે ખુલ્લો કરી દે છે અને તેના પરિણામે લોહ તત્વ છે, કોપર છે અને એમિનો એસિડ જેવા તત્વો છે તે આપણા માથાના વાળ સુધી ખૂબ જ સરળતાથી પહોંચી શકે છે.
મિત્રો હવે આપણે લોકો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આ મેથીને ખાવાની સાચી રીત કઈ છે. તો મિત્રો તમને જણાવી દઉં કે મેથીને પલાળીને ખાવી એ તેની સૌથી શ્રેષ્ઠ રીત છે. આ માટે તમારે લોકોએ લગભગ અડધી નાનકડી ચમચી હોય તેટલી મેથીના દાણા લઈ અને એક વાટકી પાણીમાં પલાળી દો. વહેલી સવારે ઉઠી અને જોશો તો તમને લાગશે કે તેનું પાણી છે તે થોડું ચીકાસવાળું થઈ ગયું છે અને મેથીના દાણા ફૂલી ગયા છે. મિત્રો આ મેથીને એકદમ ચાવીને વહેલી સવારે ઉઠી અને તમે ફ્રેશ થઈ અને ખાઈ શકો છો. ત્યાર પછી ઉપરથી તે પાણીને પણ પી જાઓ. અને મિત્રો તમને જણાવી દઉં કે હવે આ મેથી છે તે તમને પ્રમાણમાં એટલી કડવી છે તે નહીં લાગે. મિત્રો આ વસ્તુ તમારા વાળને મૂળમાંથી મજબૂત બનાવવાનું કાર્ય સારામાં સારી રીતે કરે છે. તેની સાથે સવારે ફ્રેશ થઈ જાઓ પછી આ કાર્ય કરો છો તો તરત જ પ્રશ્ન થાય કે ભાઈ મીઠો લીમડો સવારે ખાવો કે મેથી. તો મિત્રો તમને જણાવી દઉં કે મીઠો લીમડો અને મેથી બંનેનું સેવન તમે સાથે કરી શકો છો અને તેનાથી તમારા ફાયદાઓમાં વધારો જ થવાનો છે. તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ તમને લોકોને નથી થવાની. મિત્રો મોટા ભાગના લોકો છે તે એવું કરે છે કે આ મહત્વને સ્વીકારે છે અને મેથી ખાવાનું શરૂ પણ કરે છે, પણ 2-4 દિવસ પછી છોડી દે છે અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે તેના પરિણામોનો ખ્યાલ નથી આવતો. એટલા માટે મિત્રો નિયમ લો છો તો પછી 1 મહિના સુધી તો ઓછામાં ઓછું રોજ મેથી અને લીમડો અથવા માત્ર મેથીનું સેવન કરવાનું શરૂ કરી દો. ગેરંટી સાથે કહું છું તમારા જે ઉતરતા વાળની સમસ્યા છે તેમાં જબરજસ્ત ફેરફાર તમને લોકોને જોવા મળશે અને ત્યારે જ તમને લોકોને ખ્યાલ આવશે કે શા માટે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને આજે મેથીના મહત્વને વાળ માટે સ્વીકારી રહ્યું છે. ત્યાર પછી મિત્રો આગળની જે વસ્તુ વિશે વાત કરવાનો છું તે ઉતરતા વાળની દુનિયાનો નિર્વિવાદિત રાજા કહી શકાય. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું આમળાની. મિત્રો આજે બધી વસ્તુઓમાંથી ઉતરતા વાળને રોકવા માટે તમે પ્રયોગો કરી લીધા હશે, પણ કદાચ દુનિયાની સૌથી સર્વશ્રેષ્ઠ વસ્તુ જો ઉતરતા વાળ માટે હોય ને તો એ છે આમળા. મિત્રો હું આજે એવી વસ્તુ નથી કહેતો, પણ આ વાતને આજે વિજ્ઞાન પણ સ્વીકારી રહ્યું છે. મિત્રો વાળ ખરવા માટે એક અંતઃસ્ત્રાવ છે તે જવાબદાર હોય છે અને તેનું નામ છે DHT. હવે આ DHT અંતઃસ્ત્રાવ છે તે કરે છે એવું કે ધીમે વાળ જે છિદ્રમાંથી ઉગેલા હોય તે છિદ્રને ધીમે બ્લોક કરતું જાય છે. એટલે બનશે એવું કે ધીમે વાળ પાતળા પડતા જાય છે અને એક સમયે આ છિદ્ર જ બુરાઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે વાળ ઉગવાનું પણ બંધ થઈ જાય છે. મિત્રો આ પ્રકારની સમસ્યાને સાયન્સની ભાષામાં પેટર્ન બાલ્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે અને આ સમસ્યા માત્ર પુરુષોમાં જ થાય છે એવું નથી, પરંતુ સ્ત્રીઓમાં પણ આજકાલ ભરપૂર માત્રામાં આવી સમસ્યા જોવા મળી છે. અને મિત્રો DHTના બ્લોકને કારણે આ પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે અને તમે ડૉક્ટરની પાસે જ્યારે જાઓ છો ત્યારે ફિનાસ્ટ્રાઇડ નામની દવા આપવામાં આવે છે કે જેનાથી આ DHT બ્લોકેજ અટકાવી શકાય. મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે વિજ્ઞાન દ્વારા જ્યારે સંશોધનો હાથ ધરવામાં આવ્યા ત્યારે ખરેખર બધાનો આશ્ચર્યનો પાર ન રહ્યો, કારણ કે ફિનાસ્ટ્રાઇડ દવા દ્વારા જે DHT બ્લોકરને અટકાવવાનું કાર્ય થતું હતું સેમ એ જ કાર્ય અને એવી જ રીતે આમળા દ્વારા પણ થાય છે અને એ પણ કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ વિના. મિત્રો આપણે એ તો ખબર છે કે આમળા છે તે વિટામિન C નો ભંડાર છે અને તમને એ પણ જાણેલું જ હશે કે વિટામિન C છે એ લોહ તત્વના શોષણ માટે શરીરમાં ખૂબ જ વધારે જરૂરી છે અને લોહ તત્વનું યોગ્ય શોષણ થશે તો જ આપણા શરીરમાં વાળ છે તે લાંબા અને તંદુરસ્ત બની શકશે. મિત્રો આપણા વાળ જેના પર ટકેલા છે તે કોલાજન પણ આ વિટામિન C દ્વારા જ બનાવવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આમળામાં ગોલિક એસિડ અને તેની સાથે એલાજિક એસિડ હોય છે જે વાળના મૂળમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. તેની સાથે તમને જણાવું તો આમળા છે તે DHTને બ્લોક કરે છે, લોહ તત્વનું શોષણ વધારે છે અને કોલાજનને વધારે છે અને વાળને મજબૂત કરે છે. એટલે કે આ કોઈ વાળ માટે એવા સ્પેશિયાલિસ્ટ નથી, પણ ખરેખરમાં કહેવા જાઉં તો આમળા એ ઓલરાઉન્ડર છે કે જે વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે અને એટલા માટે તો તેને રાજાનું ઉપનામ આપવામાં આવ્યું છે. મિત્રો આને તો બસ ગમે તેમ કરીને ખાવા જોઈએ. આમળાનું જ્યુસ તમે પી શકો છો. આમળાની સિઝનમાં તાજા આમળા પણ ખાઈ શકો છો. 2 આમળા લઈ તેનો ઠળિયો કાઢી અને બાકીના આમળાના તમે નાના ટુકડા કરી લો. ત્યારબાદ તેને મિક્સરમાં ઉમેરી દો. તેની સાથે તેમાં મીઠા લીમડાના થોડા પાન, સંચળ છે, જીરું છે, ગોળ
અને પાણી ઉમેરી અને બરાબર રીતે જ્યુસ બનાવી લો મિત્રો, ખાટું મીઠું લાગતું આ જ્યુસ છે તે સ્વાદમાં તો ભાવશે જ, પણ તમારા વાળ માટે તે વરદાનથી કમ નથી. હવે પ્રશ્ન તરત જ એવો થાય કે ભાઈ આમળાની તો સિઝન જ નથી ચાલી રહી, તો હવે શું કરવું? તો મિત્રો આના માટેનો પણ એક શ્રેષ્ઠ ઉપાય તમને લોકોને સૂચવું છું કે જ્યારે આમળાની સિઝન ન ચાલતી હોય ત્યારે અમાલકી રસાયણ, જી હા મિત્રો, અમાલકી રસાયણ એ એક પ્રકારનો એવો કાળા રંગનો પાવડર છે કે જેમાં આમળાને બરાબર રીતે ધીમે ધીમે પકાવી અને બનાવવામાં આવે છે. મિત્રો અડધી ચમચી મધ લઈ અને તેમાં અડધી ચમચી જેટલો અમાલકી રસાયણનો પાવડર ઉમેરી બરાબર રીતે હલાવી અને તેને ચાટી જવામાં આવે તો તેનાથી આપણને લોકોને સારો એવો ફાયદો છે તે જોવા મળે છે. મિત્રો હવે વાત કરીએ એવી વસ્તુ વિશે જેને ઉતરતા વાળના અટકાવવાના ગુણને આજે આધુનિક વિજ્ઞાન ખૂબ જ સારી રીતે સ્વીકારી છે. હું વાત કરી રહ્યો છું કોળાના બી એટલે કે પમ્પકિન સીડની. જી હા મિત્રો, જો આમળાને DHTને રોકવા માટેના રાજા તરીકે માનવામાં આવે તો એની જ ટક્કરમાં કોઈ વસ્તુ હોય તો એ છે કોળાના બી. જી હા મિત્રો, કોળાના બી છે એમાં જોવા મળ્યું છે કે કોળાના બીની અંદર ડેલ્ટા-7 સ્ટેરિન અને ફાઇટોસ્ટેરિરોલ્સ નામના તત્વો રહેલા હોય છે કે જે આપણા DHTને બ્લોક કરે છે. તેની સાથે સાથે કોળાના બીની અંદર ઝીંક પણ ભરપૂર માત્રામાં રહેલું હોય છે અને ઝીંકની ઉણપ થતાં ઘણીવાર વાળની અંદર આપણને એલોપેસિયા એટલે કે ઉંદરીની સમસ્યા જોવા મળે છે અને જ્યારે ઉંદરીની સમસ્યા હોય ત્યારે તેના નિવારણ માટે પણ ઝીંકયુક્ત વસ્તુઓ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો કોળાના બીની અંદર લોહ તત્વ પણ ભરપૂર માત્રામાં રહેલું હોય છે કે જે આપણા વાળ માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો કોળાના બી છે તેનું યોગ્ય રીતે જો સેવન કરવામાં આવે તો તે વાળની સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. પણ તમને જણાવી દઉં કે કોળાના બીને ક્યારેય પણ કાચા ન ખાવા જોઈએ, એટલા માટે કાં તો તમે લોકો તેને પલાળીને સેવન કરી શકો છો અથવા તો સીધા જ તેને શેકીને પણ તેનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ વધારે ફાયદાકારક બની શકે છે. મિત્રો કોળાના શેકેલા બી છે તેને સાંજના સમયે ખાવામાં આવે તો એક સ્નેક તરીકેનું તે સારું ઓપ્શન બની શકે છે અને તેનાથી તમારી ભૂખ તો મળશે જ પણ સાથે સાથે તમારા શરીરને ફાયદો પણ જોવા મળશે. ત્યાર પછી મિત્રો આગળની વસ્તુ કે જે લોહ તત્વની ઉણપ, પ્રોટીનની ઉણપ અને પેટને લગતી સમસ્યાઓને જડમૂળમાંથી દૂર કરી દેશે તેના વિશે હું વાત કરી રહ્યો છું. તેનું નામ છે મગ. જી હા મિત્રો, આપણા વાળ છે તે 95% કેરેટીન નામના પ્રોટીનના બનેલા હોય છે અને એટલા માટે જો પ્રોટીનની ઉણપ થવા લાગે શરીરમાં તો આપણા વાળ છે તે ધીમે ધીમે પાતળા થવા લાગે છે અને અંતે તે તૂટી જાય છે અથવા તો સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. મિત્રો મગ કે જેનો 1 કપ ભરીને મગ લેવામાં આવે તો તેમાં લગભગ 24 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે અને કઠોળનો તો રાજા તરીકે મગને કહેવામાં આવ્યું છે અને કઠોળમાં સર્વશ્રેષ્ઠ પણ મગને જ માનવામાં આવ્યા છે, કારણ કે તે વાળ ખરવા માટે જવાબદાર પિત્ત દોષને પણ સંપૂર્ણપણે શાંત કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તે પચવામાં પણ ખૂબ જ વધારે હળવા છે. મિત્રો પ્રોટીનનું સેવન કરવામાં આવે અને તે પ્રોટીનનું જો યોગ્ય રીતે પાચન ન થાય તો તેનાથી પણ શરીરમાં ઇન્ફ્લામેશન થાય છે, પણ મગમાં રહેલું પ્રોટીન છે તે સરળતાથી સુપાચ્ય છે, માટે મગનું સેવન છે તે ચોક્કસથી કરવું જ જોઈએ. મિત્રો અડધો કપ મગની અંદર 6.7 મિલીગ્રામ જેટલું તો આયરન એટલે કે લોહ તત્વ રહેલું છે કે જે પાલક કરતાં 3 ગણું વધારે છે. મિત્રો જ્યારે ઘણી દવાઓ પણ અસર નથી કરી શકતી ને વાળ માટે, ત્યારે મગ છે તે આ કામને ખૂબ જ વધારે સારી રીતે કરી બતાવે છે. મિત્રો મગ છે તે ઉતરતા વાળ માટે ખૂબ જ વધારે અવગણવામાં આવ્યા છે, પણ ખરેખર તે વાળ માટે વરદાનરૂપ છે, કારણ કે તેમાં આયરન છે, પ્રોટીન છે, ઝીંક છે, ફોલેટ છે, મેગ્નેશિયમ છે, કોપર છે. આને તો ઘણી રીતે તમે લોકો સેવન કરી શકો છો, પણ ગમે તેમ કરીને મગને તો ખાવા જોઈએ. મિત્રો મોંઘાદાટ શેમ્પૂ, સાબુ, તેલ, સિરમ તમે લગાવી લીધા, તમારા વાળ માટે ઉપયોગ કરી લીધો, તેનાથી કોઈ જ ફેર ન પડ્યો. હવે માત્ર જરૂર છે તમારે લોકોએ તમારી થાળી બદલવાની. મિત્રો ગેરંટી સાથે કહું છું, તમારા વાળને લગતી ગમે તેવી સમસ્યા હશે તે જડમૂળમાંથી દૂર થઈ જશે. ત્યાર પછી મિત્રો આગળની જે વસ્તુ છે તે વાળ માટે ખરેખરમાં ખૂબ જ વધારે જબરજસ્ત છે અને તેનું નામ છે ભૃંગરાજ. જી હા મિત્રો, ભૃંગરાજ કે જેને કેસરાજ એટલે કે વાળના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે આયુર્વેદની અંદર, તેને ચોખ્ખી વાત અહીં સ્પષ્ટ વાત તમને કહેવા જાઉં તો વાળને કાળા, લાંબા અને મજબૂત કરવા માંગો છો તો ગમે તેમ કરી અને ભૃંગરાજનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. તે વાળ માટે ખરેખર સંજીવની બુટી સમાન સાબિત થઈ શકે છે. મિત્રો ભૃંગરાજ છે તે વાળ માટે કેટલું વધારે ઉપયોગી છે તે એ જ કહી શકે જેમણે ભૃંગરાજનો વાળ માટે ઉપયોગ કરેલો છે. જી હા મિત્રો, 2008માં ઉંદરો પર થયેલા સંશોધનો કે જેમાં
એક ઉંદરના જૂથ પર 2% મિનોક્સિડિલ સોલ્યુશન તેમની માથે લગાવવામાં આવ્યું અને બીજા ઉંદરના જૂથ પર ભૃંગરાજ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. મિત્રો, જે સંશોધનો હતા તે આશ્ચર્ય પામનાર હતા, કારણ કે આજ સુધી મિનોક્સિડિલ સોલ્યુશનને જ વાળ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવતું હતું. પરંતુ પહેલી જ વાર ભૃંગરાજની જે અસરો ઉંદરોના વાળ પર જોવા મળી તેનાથી ખરેખર હેર ઇન્ડસ્ટ્રીમાં તો ભૃંગરાજનો ડંકો વાગી ગયો અને એના પરિણામ સ્વરૂપે જ 2008 પછીથી દરેક કંપનીઓ પોતાની પ્રોડક્ટની અંદર અહીં ભૃંગરાજ ઉમેરેલું છે તેવું કહી અને પ્રોડક્ટનું સેલિંગ કરવા લાગી. પણ મિત્રો, ખરેખરમાં શું તેમાં ભૃંગરાજ ઉમેરેલું છે? આના માટે તમારે લોકોએ ભૃંગરાજ તેલનો જ જો ઉપયોગ કરવો હોય તો હું અહીં કોઈ પણ પ્રકારનો પ્રચાર કે પ્રસાર નથી કરતો, પરંતુ મારા પર્સનલ અનુભવના આધારે કહેવા માંગુ છું કે મિત્રો, બૈદ્યનાથનું મહાભૃંગરાજ તેલ છે તે સંપૂર્ણપણે શુદ્ધ છે અને તેની સાથે સાથે તેમાં નાગકેસર અને અનંત મૂળની સાથે સાથે 15થી પણ વધારે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી અને તલના તેલમાં પકાવી અને સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી આ તેલને બનાવવામાં આવે છે. અને આ તેલનો ઉપયોગ જો તમે લોકો પણ તમારા વાળ માટે કરી લેશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો, બહુ ઓછા ગાળાની અંદર તમને લોકોને વાળ માટે સારામાં સારા પરિણામો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, જો તમારે લોકો સારું શેમ્પૂ ગોતી રહ્યા છો તો મેં તમને અગાઉ પણ કીધેલું છે કે અરીઠા છે તે વાળ માટેનું દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ શેમ્પૂ છે. પરંતુ આ જે અરીઠાનો પાવડર કરી અને અડધી માત્રામાં એટલે 1:1નો રેશિયો રાખી અને જેટલો ભૃંગરાજ પાવડર લો છો તેટલો જ અરીઠાનો પાવડર લઈ બંને બરાબર રીતે મિક્સ કરી અને તમે બાથરૂમમાં જ્યાં નાહવા માટે જાઓ છો ત્યાં તમે આ ડબ્બીને રાખી દો અને વાળ ધોવા માટે હંમેશા આ પાવડરનો ઉપયોગ કરવા લાગશો તો મિત્રો, બહુ ટૂંકા ગાળામાં તમને લોકોને ખૂબ જ સારા એવા પરિણામો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઓ તો તમારા લોકોના વાળ છે તે એકદમ ડ્રાય છે, સૂકા છે, તો તમે લોકો ભૃંગરાજ પાવડરમાં દહીં ઉમેરી અને તેનો લેપ માથા પર લગાવી અને અડધી કલાક રહેવા દો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ધોઈ લો. જો તમારા વાળ બહુ તેલીય છે, ઓઇલી છે, તો તમે લોકો ભૃંગરાજ પાવડરની અંદર એલોવેરા અને નાળિયેરનું તેલ ઉમેરી અને આ પેસ્ટને લગાવી અને આ જ રીતે સામાન્ય પાણી વડે 1 થી 1.5 કલાક પછી ધોઈ લેશો તો આવું દર અઠવાડિયે એક વાર પણ કરવા લાગશો ને તો સારા એવા પરિણામો તમને લોકોને જોવા મળશે. ત્યાર પછી મિત્રો, વાત કરવા જાઓ, જો તમને લોકોને આ વસ્તુઓ પરવડે તેમ ન હોય તો તમે જાતે પણ ઘરે બેઠા જ સારામાં સારું વાળ માટેનું તેલ પણ તૈયાર કરી શકો છો. આ માટે તમારે લોકોએ 4 ડુંગળી લેવાની છે. જી હા મિત્રો, આ માટે 4 ડુંગળી લઈ લો અને 4 ડુંગળી છે તે લાલ કલરની હોવી જોઈએ. આ લાલ કલરની કડક ડુંગળી છે તે આપણે લઈ લેવાની છે. 4 સૂકી ડુંગળી લઈ લીધા પછી હવે તેને બરાબર નાના ટુકડાઓ, એકદમ નાના બારીક ટુકડાઓ કરી લો અને ત્યારબાદ એક લોખંડની કડાઈ લેવાની છે. મિત્રો, આ લોખંડની કડાઈની અંદર હવે પહેલાં તેને ગેસ પર ગરમ થવા માટે મૂકી દો. 2-3 મિનિટમાં ગરમ થઈ જાય પછી તેની અંદર 1/2 લીટર જેટલું તલનું તેલ ઉમેરી દો. જી હા મિત્રો, તલનું તેલ છે તે તેલોમાં સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવેલું છે. હવે આ તલનું તેલ થોડું બરાબર ધીમે ગરમ થાય એટલે તેની અંદર સમારેલી બધી જ ડુંગળી છે તેને ઉમેરી દો અને તેને બરાબર રીતે હલાવો. ધીમે હલાવતા રહો અડધી કલાક સુધી કે જેથી કરીને તે તળિયે ચોંટી ન જાય. અડધી કલાક પછી હવે ગેસને બંધ કરી દો અને 4 કલાક સુધી એ લોખંડની કડાઈમાં જ આ તેલને રહેવા દો અને 4 કલાક પછી તમારે લોકોએ હવે આ તેલને ગાળી અને એક હવાચુસ્ત કાચની બોટલમાં ભરી લેવાનું છે. મિત્રો, વાળ માટેનું સર્વશ્રેષ્ઠ તેલ તમારા માટે તૈયાર છે. આ તેલને ઓછામાં ઓછું અઠવાડિયામાં 2 વાર તો પ્રયોગ કરો જ. આ માટે તમે રાત્રિના સમયે તેલને માથામાં નાખી અને વહેલી સવારે ઉઠી અને સામાન્ય પાણી વડે પણ માથું ધોઈ લેશો ને તો આના જબરજસ્ત પરિણામો તમને લોકોને જોવા મળશે. ત્યાર પછી મિત્રો, વાત કરવા જાઉં તો મેં તમને લોકોને અહીં સ્પષ્ટપણે સૂચવેલું છે કે જો તમને લોકોને વધારે પડતા ઉતરતા વાળની સમસ્યા છે તો તેના માટે બૈદ્યનાથનું મહાભૃંગરાજ તેલ છે તે સૌથી શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે. પણ જો તમને લોકોને માથામાં સફેદ વાળની સમસ્યા છે, એટલે કે અકાળે તમારા વાળ છે તે નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે, તો પછી તમારે લોકોએ નીલી ભૃંગાદી તેલ જે આવે છે, જેને તમે ઓનલાઈન કે ઓફલાઈન મેળવી શકો છો કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પરથી, અથવા તો તમે તેને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. આ નીલી ભૃંગાદી તેલ છે તે પણ મિત્રો તમારા અકાળે સફેદ થઈ ગયેલા વાળ માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે અને આયુર્વેદની ફોર્મ્યુલા પણ તે સંપૂર્ણપણે ખરું ઉતરે છે. તેની સાથે સાથે તમને વારંવાર ખોડાની સમસ્યા રહે છે, ખરજવું કે સોરાઇસિસની સમસ્યા રહે છે, તો આવી સમસ્યાઓની અંદર તમારે લોકોએ ધુરધુર પાત્રાદિ તૈલમ નામનું જે તેલ આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. તે તમારા વાળ માટે, તમારા વાળના ખોડાને સંપૂર્ણપણે દૂર કરવા માટે ખૂબ જ મહત્વનું સાબિત થઈ શકે છે.
તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે આપ આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને એ જાણીને ખૂબ જ વધારે આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.